આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહ હવે 5G સ્પેક્ટ્રમ કૌભાંડના નામે ભાજપની કેન્દ્ર સરકારને ભીસમાં લીધી છે। તેમનું કહેવું છે કે 2012માં 2G ફાળવણી વખતે ભાજપે પોતે પહેલા આવો પહેલા પાવો નીતિનો વિરોધ કર્યો હતો। સુપ્રીમ કોર્ટે પણ આ નીતિના બદલામાં સ્પેક્ટ્રમની હરાજી કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આજે ભાજપની કેન્દ્ર સરકાર પોતાની જ વિચારસરણીથી પીછેહટ કરી છે। આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપની કેન્દ્ર સરકાર અને પીએમએ દેશના 15 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોમાં વેચ્યા હતા। 3.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા હતા। તેમના એક મિત્રને બધું સોંપી દીધું। પહેલા તેઓ બીજાના કૌભાંડો ગણતા હતા અને હવે તેઓ તેમના પોતાના કૌભાંડોની યાદી લાંબી થઈ રહી છે। તો આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ભાજપની કેન્દ્ર સરકારને ભીસમાં લીધી છે। આમ આદમી પાર્ટીના સંજયસિંહે કેન્દ્ર પર આરોપ લગાવ્યા છે। તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। તો જી મેહુલ, આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે ભાજપની કેન્દ્ર સરકારને ભીસમાં લઈ આરોપ લગાવ્યા છે, આપ શું કહેશો? જે પ્રમાણે રાજ્યસભાના સાંસદ સંજયસિંહ દ્વારા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને સ્પેક્ટ્રમ ફાળવણીને લઈને જે વિવાદિત બયાન જે આપવામાં આવ્યું છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે 2012ની અંદર જ્યારે 2G સ્પેક્ટ્રમની જે ફાળવણી થઈ રહી હતી ત્યારે ભાજપના જે લોકો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ જે કરતા હતા તે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટની જે પોલિસી રાખવામાં જે નક્કી કરવામાં આવ્યું હતું, તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ તેના જે લોકો જે છે તેઓ સ્પેક્ટ્રમ ફાળવણીનો જે વિરોધ છે તે કરી રહ્યા છે। પરંતુ હવે ફરી વખત 12 વર્ષ બાદ આ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટની જે પોલિસી છે તેનું સમર્થન છે તે તમામ જે લોકો છે, ભાજપના લોકો છે, તે સમર્થન કરી રહ્યા છે। શરૂઆતમાં જેમણે તે વિરોધ કર્યો હતો, પરંતુ હવે તે ધીરે ધીરે તે આ પોલિસીનો જે એક્સેપ્ટ કરવાનું પણ નક્કી કરી રહ્યા છે। પરંતુ આ કોના માટે કરી રહ્યા છે? તેઓ પોતાના જે મિત્રો જે છે, જે અમુક જે ઉદ્યોગપતિ, મોટા ઉદ્યોગપતિ છે, તેને ફાયદો થાય તે માટે આ તમામ જે લોકો છે તેઓ હાલ જે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટની જે વસ્તુ છે તેને સમર્થન આપી રહ્યા છે। પરંતુ જ્યારે શરૂઆતમાં આ જે વસ્તુ એપ્લાય કરવામાં આવી હતી ત્યારે તેઓ તેનો વિરોધ કર્યા હતા। 15 લાખ કરોડ રૂપિયાનો જે ફાયદો છે, ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક એક મોટું કૌભાંડ છે, તે માટેનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે આ 15 લાખ કરોડ રૂપિયાનું જે 2G સ્પેક્ટ્રમને લઈને એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેના સ્પેક્ટ્રમની ફાળવણી દરમિયાન પણ ઘણા બધા જે નીતિ નિયમો છે તેને નેવો મૂકવામાં આવ્યા છે તેવો આક્ષેપ પણ સંજયસિંહે પોતાની પત્રકાર પરિષદની અંદર કર્યો છે। સાથે તેમણે કહ્યું છે કે જે નુકસાન જે છે ખાસ કરીને સરકારને અને લોકોને, જેની અંદર જે ફાળવણી જે કરવામાં આવી, જે પૈસાની લેણદેણ થઈ છે તે બાદ તેને વળતર રૂપે પણ ઘણો બધો જે મોટો ફાયદો છે તે પણ તમામ જે પોતાના જે અમુક ઉદ્યોગપતિઓ છે તેને કરવામાં આવ્યો છે। પરંતુ જે 2G સ્પેક્ટ્રમ છે તે એક મોટું કૌભાંડ છે, આગામી દિવસોમાં ખુલી શકે છે તે પણ વાત છે તે સંજયસિંહ દ્વારા કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।